ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે અસ્થિર મગજની યુવતી કૂવામાં પડી જતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર ટીમ દ્વારા યુવતીને કૂવાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે દુઃખદ ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ ગામના વણકર પાસે આવેલા કૂવામાં અસ્થિર મગજની યુવતીએ પડતું મૂક્યું હતું। યુવતીની ઓળખ ગીતાબેન નટવરભાઈ પરમાર, ઉંમર વર્ષ 30 વર્ષ તરીકે થઈ છે। પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતીની દિમાગી હાલત બરાબર ન હોય અવારનવાર ઘરેથી બહાર નીકળી જતા હતા। યુવતી ગતરોજ કોઈને કહ્યા વિના બહાર નીકળી ગઈ હતી। બપોરના આશરે 1 થી 1:30 વાગ્યા વચ્ચે વળકણવાસ નજીકના કૂવામાં પડતું મૂકી જીવન લીલા સંકેલી હતી। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્રિત થયા હતા। ગ્રામજનોએ તાત્કાલિક વેડજ પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરતા પોલીસ તેમજ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। યુવતીને કૂવામાંથી બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઇમરાન મરચા, પાલેજ। મારું નામ ભાવિક પટેલ, જંબુસર નગરપાલિકા તથા ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ કહાનવા ગામમાં એક કોલ આવેલ કે એક લેડીઝ કૂવામાં પડેલ હતી। તેને 3-4 કલાકના ભારે જહેમતથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં અને પોલીસ તંત્રને સોંપવામાં આવે છે।